હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન 2 નું સોલ્યુશન જોયું. આજે આપણે અહીં પ્રશ્ન 2 નું સોલ્યુશન જોવાનું છે, જેની અંદર સાચા જોડકા બનાવો. પ્રકરણ 8. અહીંયા આપણને સોલ્યુશન એટલે કે જોડકા આપ્યા છે, એનું સોલ્યુશન કરવાનું. ગણતરી કરીશું દાખલાની, અને એના પછી સામે શું જવાબ આવે છે એ આપણે ડાયરેક્ટ જ આની અંદર જોડીશું. બરાબર, ગણતરી કરીને હું તમને બતાવું છું. તો 1 કયું છે x + 2 કૌંસમાં x + 1. તો આ જે સમીકરણો આપ્યા છે એનું સાદું રૂપ આપણે આપી દઈએ, અને જવાબ શું આવે છે એ આપણે આ પ્રશ્નની અંદર જ જોડીશું. ચલો, x નો x સાથે ગુણાકાર અને x નો 1 સાથે ગુણાકાર કરવાનો. તો x × x એટલે શું થશે? અહીંયા એક તમને સરળ રીતે સમજણ પડે એ રીતે તમને એક થોડું અવયવ કે x ને x સાથે, તો આ ગુણાકાર કર્યો, પછી શું છે વત્તા છે, તો વત્તા x નો 1 સાથે ગુણાકાર, તો x × 1. પછી આ જે વત્તા છે એ મૂકીશું વત્તા 2 નો x સાથે ગુણાકાર અને 2 નો 1 સાથે ગુણાકાર, તો 2 × x વત્તા 2 × 1. બધા પ્લસ જ છે એટલે શું આવશે? પ્લસ જ ચિહ્ન આવશે. x નો 1 સાથે ગુણાકાર થશે x² વત્તા x નો 1 સાથે ગુણાકાર થશે x વત્તા 2 નો 1 સાથે ગુણાકાર થશે 2x વત્તા 2 નો 1 સાથે ગુણાકાર થશે 2 × 2. અહીંયા જે સજાતીય પદો છે એનું સાદું રૂપ આપી દઈએ, તો x² વત્તા અહીંયા કશું નહીં એટલે 1x કહેવાય, 1 ને 2 એટલે 3x થયા વત્તા 2. તો આ સાદું રૂપ જે આપ્યું હતું આપણે, એનો જવાબ સાદું રૂપ આપતા આપણને જવાબ શું મળે છે? x² + 3x + 2. x² + 3x + 2. તો આની અંદર પહેલાની અંદર જવાબ આવશે D. બીજું x - 2 કૌંસમાં x - 1. આનું સાદું રૂપ આપીએ. ઉપર કર્યું એ રીતે જ x નો 1 સાથે ગુણાકાર શું થશે? x². પછી x નો 1 સાથે પણ પ્લસ માઇનસ શું થશે? માઇનસ x નો 1 સાથે ગુણાકાર થશે x, પછી માઇનસ પ્લસ માઇનસ 2 નો 1 સાથે ગુણાકાર થશે 2x, અને માઇનસ માઇનસ શું થશે? પ્લસ 2 × 2. આ બંનેનું સાદું રૂપ આપી દઈએ, તો પહેલું પદ એમને જ આવશે. માઇનસ માઇનસ શું થાય? પ્લસ, એટલે કે સંખ્યાનો સરવાળો થશે, પણ નિશાની શું આવશે? મોટી સંખ્યા. મોટી સંખ્યા અહીંયા 2 છે, તો એના સામે જે નિશાની હોય એ આવશે, અને 2 ને 1 3x વત્તા 2. અહીંયા આપણો જવાબ x² - 3x + 2 મળે છે, જે અહીંયા આપેલો છે, તો બીજામાં આવશે A. 3 x + 2 કૌંસમાં x - 1. આનું સાદું રૂપ આપીએ. પહેલામાં કર્યું x નો 1 સાથે ગુણાકાર અને x નો 1 સાથે, તો x નો 1 સાથે ગુણાકાર થશે x² પ્લસ માઇનસ માઇનસ x નો 1 સાથે ગુણાકાર થશે 1x, 2 નો 1 સાથે ગુણાકાર થશે 2x. અહીંયા આ પણ પ્લસ છે, આ પ્લસ છે, માટે પ્લસ જ આવશે. પછી પ્લસ માઇનસ માઇનસ 2 × 2. આ બંને સજાતીય પદોનું સાદું રૂપ આપી દઈએ. x². અહીંયા મોટી સંખ્યા કઈ છે? 2 છે, એના આગળ જે નિશાની હોય એ મૂકીશું. એક પ્લસ છે ને એક માઇનસ છે, બરોબર. તો એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો હંમેશા બાદબાકી જ થવાની છે, તો 2 માંથી 1 જાય એટલે 1 જ રહે. આપણે એક સહગુણક મૂકતા નથી. -2. તો જવાબ મળે છે x² વત્તા x - 2. તો ત્રીજામાં આવશે B. વધ્યું ચોથું. ચોથામાં તો જે વધે એ જ આવે, પણ આપણે ગણતરી કરીને તમને બતાવું. x - 2 કૌંસમાં x + 1. તો જવાબ શું આવશે? x નો 1 સાથે ગુણાકાર x² માઇનસ પ્લસ માઇનસ 2x, સોરી, અહીંયા x નો 1 સાથે ગુણાકાર x થયો, x નો 1 સાથે ગુણાકાર 1x થશે, એટલે 1 મૂકતા નથી. -2 નો માઇનસ પ્લસ માઇનસ, અહીંયા x નો 1 સાથે ગુણાકાર x², x નો 1 સાથે ગુણાકાર x
પ્લસ 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 જ આવશે. પછી માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 2નો x સાથે ગુણાકાર થશે 2x. ફરીથી માઇનસ પ્લસ માઇનસ 2 એકા 2. તો આની અંદર સાદુરૂપ આપીએ સજાતીય પદોની અંદર. આ પહેલું પદ તો એમને જ રહેશે. 2 મોટા છે તો એની નિશાની આવશે, અને એક પ્લસ નિશાની છે ને એક માઇનસ હોય તો હંમેશા બાદબાકી જ થાય. અહીંયા કશું નહીં એટલે 1 કહેવાય, 1માંથી 2 જાય એટલે 1 જ રહેશે. 1 આપણે મૂકતા નથી, અને માઇનસ 2. તો આપણો જવાબ આવી જાય છે સી, x² ઓછા x ઓછા 2. પ્રશ્ન નંબર 2 જોઈએ. એનો પહેલો x વત્તા 3 કૌંસમાં x વત્તા 1. એનું સાદુરૂપ આપીએ. એક્સનો x સાથે ગુણાકાર થશે x ની 2 ઘાત. એક્સનું બધા પ્લસ છે એટલે બધામાં પ્લસ જ આવશે. એક્સનો 1 સાથે ગુણાકાર થશે x, 3નો x સાથે 3x અને 3નો 1 સાથે 3. બંને સજાતીય પદ છે એટલે x ની 2 ઘાત, 3 ને 1 4x વત્તા 3. અહીંયા આપણું સાદુરૂપ આપતા જવાબ મળે છે x ની 2 ઘાત વત્તા 4x વત્તા 3. તો પહેલામાં આવશે સી. બીજું x ઓછા 3 કૌંસમાં x ઓછા 1. ચાલો આનું સાદુરૂપ આપીએ. xનો 1 સાથે ગુણાકાર x ની 2 ઘાત, xનો 1 સાથે ગુણાકાર x, કેમ કે પ્લસ છે ના માઇનસ છે એટલે માઇનસ, પછી માઇનસ પ્લસ માઇનસ 3 એકા 3 x માઇનસ માઇનસ પ્લસ 3 એકા 3. આ બંને સજાતીય પદોનું સાદુરૂપ આપી દઈએ. બંને સંખ્યા માઇનસ છે, માઇનસ માઇનસ શું થાય પ્લસ, પણ નિશાની શું આવશે મોટી સંખ્યા. અહીંયા મોટી સંખ્યા 3 છે તો એની નિશાની મૂકીએ માઇનસ. 3 ને 1 4x વત્તા 3. તો આનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે ડી 3. x વત્તા 3 કૌંસમાં x ઓછા 1. આનું સાદુરૂપ આપીએ. xનો 1 સાથે ગુણાકાર x ની 2 ઘાત, xનો 1 સાથે ગુણાકાર થશે પ્લસ માઇનસ માઇનસ x પ્લસ 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 3 એકા 3x અને પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3. બંનેનું સજાતીય જે પદો છે એનું સાદુરૂપ આપીએ. 3 મોટા છે તો એની નિશાની આવશે, ને 1 પ્લસ હોય ને 1 માઇનસ હોય તો હંમેશા બાદબાકી જ થાય. 3માંથી 1 જાય એટલે 2x માઇનસ 3. આવો આપણને જવાબ મળે છે એ. ત્રીજામાં આવશે એ. નંબર 4 x ઓછા 3 કૌંસની અંદર અને કૌંસમાં x વત્તા 1. આનું સાદુરૂપ આપીએ. xનો 1 સાથે ગુણાકાર x ની 2 ઘાત, xનો 1 સાથે ગુણાકાર x, પછી માઇનસ પ્લસ માઇનસ 3x માઇનસ પ્લસ માઇનસ 3. x ની 2 ઘાત એમને મૂકી દઈએ. આ મોટા છે તો એની નિશાની મૂકીને 3 1 પ્લસ હોય ને 1 માઇનસ હોય તો હંમેશા બાદબાકી જ થાય. 3માંથી 1 જાય એટલે 2x ઓછા 3. જે જવાબ વધ્યો તો છેલ્લો એ જ આવશે, પણ ગણતરી કરીને તમને બતાવી દીધું. નંબર 3 એનું 1 x વત્તા 4 કૌંસમાં x વત્તા 2. x વત્તા 4 કૌંસમાં x વત્તા 2. ચાલો આનું સાદુરૂપ આપીએ. xનો 1 સાથે ગુણાકાર x ની 2 ઘાત, xનું x2 સાથે ગુણાકાર થશે, બધા પ્લસ જ છે એટલે પ્લસ જ આવશે 2x. 4નો 1 સાથે ગુણાકાર થશે 4x અને 4નો 2 સાથે ગુણાકાર થશે 8. સજાતીય પદોનું સાદુરૂપ આપી દઈએ તો 4 વત્તા 2 એટલે 6x વત્તા 8. તો પહેલામાં જવાબ આવે છે x² વત્તા 6x વત્તા 8 એટલે બી. બીજો x ઓછા 4 કૌંસમાં x ઓછા 2. x ઓછા 4 અને x ઓછા 2. આનું સાદુરૂપ આપીએ. xનો 1 સાથે ગુણાકાર x ની 2 ઘાત પ્લસ માઇનસ માઇનસ 2 એકા, xનો 2 સાથે ગુણાકાર થશે 2x માઇનસ પ્લસ માઇનસ 4નો 1 સાથે ગુણાકાર થશે 4x માઇનસ માઇનસ પ્લસ 4 દુ
8. આનું સાદુરૂપ આપીએ એક્સની 2 ઘાત. આ બંને સજાતીય પદો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. સંખ્યાનો સરવાળો થશે પણ નિશાની શું આવશે? મોટી સંખ્યાની. 4 ને 2 6x થાય પણ નિશાની 4ની આવશે. કેમ? મોટી સંખ્યા એ છે એટલા માટે. વત્તા 8. તો આનું સાદુરૂપ આપ્યું આપણને જવાબ મળ્યો x વર્ગ ઓછા 6x વત્તા 8 એટલે c. 3. x કૌંસમાં વત્તા x વત્તા 4 કૌંસમાં x ઓછા 2. એનું સાદુરૂપ આપીએ x નો 1 સાથે ગુણાકાર xની 2 ઘાત. x નો 2 સાથે ગુણાકાર પ્લસ માઇનસ શું થશે? માઇનસ 2x પ્લસ 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 4x પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8. xની 2 ઘાત 4 મોટા છે એની નિશાની એક પ્લસ હોય ને એક માઇનસ છે તો હંમેશા બાદબાકી થાય. 4માંથી 2 જાય એટલે 2x ઓછા 8. આનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે x વર્ગ વત્તા 2x ઓછા 8 એટલે D. 4. કૌંસમાં x ઓછા 4 કૌંસમાં x વત્તા 2. આનું સાદુરૂપ આપીએ x નો 1 સાથે ગુણાકાર x વર્ગ પ્લસ 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 2x માઇનસ 4 નો 1 સાથે ગુણાકાર 4x માઇનસ પ્લસ માઇનસ 4 દુ 8. આનું સાદુરૂપ આપી દઈએ તો xની 2 ઘાત મોટા 4 છે તો એની નિશાની એક પ્લસ અને એક માઇનસ હોય તો હંમેશા શું થાય? બાદબાકી ઓછા 8. તો આનું સાદુરૂપ આપતા જે વધ્યો એ જવાબ આવવાનો જ હતો પરંતુ આપણે ગણતરી કરીને તમને બતાવી દીધું. નંબર 4. એની અંદર એક a વત્તા b કૌંસમાં a વત્તા b. આનું સાદુરૂપ આપીએ તો જવાબ આવશે શું? a નો a સાથે ગુણાકાર અને a નો b સાથે. તો a નો વર્ગ a નો a સાથે ગુણાકાર a વર્ગ અને a નો b સાથે ગુણાકાર ab વત્તા b નો a સાથે ગુણાકાર ab થશે અને b નો b સાથે થશે b ની 2 ઘાત. આ બંને સજાતીય પદ છે એટલે a વર્ગ 1ab વત્તા 1ab એટલે કેટલા થયા? 2ab વત્તા b નો વર્ગ. તો અહીંયા જવાબ આવશે પહેલાની અંદર c. 2 a ઓછા b કૌંસમાં a ઓછા b. આનું સાદુરૂપ આપીએ ઉપર કર્યું એ રીતે a વર્ગ a નો b સાથે માઇનસ ab માઇનસ પ્લસ માઇનસ a નો b સાથે ab માઇનસ માઇનસ પ્લસ b સ્ક્વેર a સ્ક્વેર માઇનસ 1ab માઇનસ 1ab એટલે માઇનસ 2ab વત્તા b વર્ગ. આનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે a. 3. a વત્તા b કૌંસમાં a ઓછા b. a નો a સાથે a વર્ગ a નો b સાથે માઇનસ ab a નો b સાથે પ્લસ ab અને b નો b સાથે માઇનસ b સ્ક્વેર. એક પ્લસ છે અને એક માઇનસ છે બંને શું થયા? ઉડી ગયા. તો જવાબ મળે છે a વર્ગ ઓછા b વર્ગ. તો જવાબ આવશે D. 4. 1 ઓછા a કૌંસમાં 1 ઓછા b. આનું સાદુરૂપ આપીએ આપણે 1 નો 1 સાથે ગુણાકાર 1 1 નો b સાથે ગુણાકાર થશે માઇનસ b. a નો 1 સાથે ગુણાકાર થશે માઇનસ a અને માઇનસ માઇનસ પ્લસ a b. આનું સાદુરૂપ આપીએ તો આ જે જવાબ આવે છે આના અંદર સજાતીય પદ કે છે નથી એટલે સરવાળો થશે નહીં, આ બાદબાકી પણ થશે નહીં, આગળ સાદુરૂપ અપાશે નહીં. માટે આ જ જવાબ આવે છે જે કૌંસની વિકલ્પોમાં વધ્યો છે એટલે કે જોડકામાં વધ્યો એ જ b. પ્રશ્ન 2બ પૂરો થયો અને હવે પ્રશ્ન 2ક. ચલો આની અંદર ગુણોત્તર શોધવાના છે. નંબર 1 સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક છે. બંનેનો ગુણોત્તર શોધવાનો છે. તો આપણે લખીએ ગુણોત્તર બરાબર સાયકલની ઝડપ
ભાગ્યા સ્કૂટરની ઝડપ. અંદર કિંમત લખી છે. સાયકલની ઝડપ આપી છે 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની આપી છે 30 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા 15 એકા 15 અવયવ પડશે અને અહીંયા 15 દુ 30. આ એકમ સરખા છે, ઉડી ગયા. 15 15 જતા રહ્યા તો આપણને ગુણોત્તર મળે છે 1/2, એટલે કે 1/2. 2 ગુણોત્તર બરાબર અહીંયા 5 મીટર અને 10 કિલોમીટર કીધા છે. 5 મીટર અને છેદમાં 10 કિલોમીટર. અહીંયા એકમ સરખા નથી તો ફેરવવા પડશે, બરોબર. અહીંયા મીટર છે ને અહીંયા કિલોમીટર, તો કિલોમીટરને મીટરમાં ફેરવો તો લખીએ 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો અહીંયા કેટલા કિલોમીટર કીધા છે? 10 કિલોમીટર બરાબર કેટલા? તો 10 ગુણ્યા 1000 એટલે કેટલા થયા? 10,000. કેટલા થયા? 10,000. આ 10,000 મીટર. તો આપણે 10 કિલોમીટરની જગ્યાએ લખીશું 10,000 મીટર, એટલે કે 5 મીટર અને છેદમાં 10,000 મીટર. અવયવ પાડીએ. 5 એકા 5 અને અહીંયા 5 વડે ભાગીશું એટલે 5 ગુણ્યા 2000. મીટર મીટર જતા રહ્યા, 5 5 પણ જતા રહ્યા, તો અહીંયા ગુણોત્તર મળે છે 1/2000. 3 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર કીધું છે. તો ગુણોત્તર બરાબર 50 પૈસા છેદમાં રૂપિયા 5 રૂપિયા, બરોબર. અહીંયા 1 રૂપિયો બરાબર કેટલા થાય? 100 પૈસા. અહીંયા પૈસા છે ને અહીંયા રૂપિયા, એકમ સરખા નથી તો પહેલાં તો એકમ સરખા કરવા પડે. તો 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 5 રૂપિયા બરાબર કેટલા? તો 5 ગુણ્યા 100 એટલે 100 કરીએ ત્યારે આપણને કેટલા મળે છે? 500 પૈસા. તો 5 રૂપિયાની જગ્યાએ આપણે લખીશું 500 પૈસા. 50 પૈસા છેદમાં 500 પૈસા. 0 જતી રહી. અહીંયા 5 એકા 5 અને 5 ગુણ્યા 10 એટલે 50. 5 5 પણ જતા રહ્યા તો ગુણોત્તર મળે છે 1/10. 4 ગુણોત્તર બરાબર અહીંયા કહે છે 35 સેમી અને 1 મીટર. 35 સેમી છેદમાં 1 મીટર. અહીંયા આપણે લખીએ એકમ સરખા નથી તો ફેર મીટરને સેમીમાં ફેરવીએ. 1 મીટર બરાબર 100 સેમી. 100 સેમી. 1 મીટર બરાબર કેટલા? 100 સેમી. તો અહીંયા 35 સેમી 1 મીટરની જગ્યાએ લખીશું 100 સેમી છેદમાં 100 સેમી. હવે આના અવયવ પાડી દઈએ. 5 × 35 અને 20 × 100 સેમી સેમી. તો ઉડી ગયા, 5 5 પણ ઉડી ગયા, તો આપણને ગુણોત્તર મળે છે 7/20. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 2 એનો બ અને કનું સોલ્યુશન જોયું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રશ્ન 3ના સોલ્યુશન સાથે મળીશું.